પુષ્પમાળા વાક્ય 45. એમાં કૃપાલદેવ લખે છે, તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. તું કારીગર હો તો આળસુ ન થઈને, અને તારી શક્તિ તને કોઈ પણ કળા પ્રાપ્ત થઈ છે તો તેનો સદુપયોગ કરજે. તે શક્તિને સારા કામમાં લગાડજે. તે શક્તિનો દુરુપયોગ કરીશમાં. વિવેચનમાં જણાવે છે કે ઘણા ખરા કારીગરો જે કળામાં કુશળ હોય છે તે કામ કરવા માંડે ત્યારે કામ કરે, પણ સામાન્ય રીતે તેઓ આળસુ હોય છે. માટે કારીગરને એમ કહ્યું કે આળસનો વિચાર કરી પછી તું આજના દિવસમાં પ્રવેશ કરજે, કે તેવું આળસુ થવું નહીં, પણ મારી કળાનો સદુપયોગ કરું. અને બીજું, શક્તિના ગેરઉપયોગની વાત કરે છે. જે કુદરતી શક્તિ, શોભસમ વગેરે કોઈ પણ કળા કે કાવ્ય કળા કે લેખન કળા કે ચિત્રકળા જે મળી હોય તેને પોતાના ગમતા વિષયમાં વાપરી તેમાં જ આખો દિવસ ખોટી ન થવું, પણ આત્મહિત કરવાનું ન રહી જાય તે માટે પણ કાળજી રાખવી. એ કળામાં જેને રુચિ રાત દિવસ એમ જ મંડ્યો રહે. તો જ્ઞાની પુરુષો કે આવી રીતે કરી અને બધો જ સમય તે કળાની રુચિમાં જ બધો વ્યર્થ નહીં ખો દેવો. જેમ ધંધાર્થીને માટે પણ કૃપાલદેવે કહ્યું 6 કલાક ધંધો કરવો, પછી આખો દિવસ 18 કલાક કરવાનું નથી કહ્યું. 6 કલાક માત્ર આજીવિકા મેળવવા પૂરતું કરી અને પછી સમયનો આત્માર્થ માટે ઉપયોગમાં લેજે, આત્મહિત કરજે. પણ આત્મહિત કરવાનું રહી ન જાય તે માટે પણ કાળજી રાખવી. કળાથી જેમ હિત થાય છે તેમ અહિત પણ થાય છે. મોહને પોષવામાં જો પોતાની કળા વાપરે તો સ્વપર બંનેનું અહિત કરે છે. જેમ કોઈ કારીગરે ચિત્ર દોર્યું હોય અને તે જો વિકાર ઉત્પન્ન કરે તેવું હોય તો પોતે પણ એ ચિત્ર દોરે ત્યાં સુધી પોતે પણ મોહના ચિંતનમાં રહ્યો, અને જે ચિત્રને અને જે લોકો તે ચિત્રને જુએ તેને પણ મોહનું કારણ થાય છે. માટે પૈસા મળતા હોય તો પણ આવી રીતે શક્તિનો દુરુપયોગ ન કરવો એ લક્ષ્યમાં રાખવાયું છે. કે હું લોકોને વિશેષ રાજી થાય એમ એવા મોહના ગીતો જોડું કે એવી કથાઓ લખું કે જેથી અશ્લીલ સાહિત્ય વિશેષ વેચાય, લોકોને આમાં રુચિ છે માટે આપણે એમ કરવું. તેમ કરવામાં તારી તું કળાનો ઉપયોગ કરે તે દુરુપયોગ થયો કહેવાય. તું પણ આવી કથાઓ લખવા કે આવા ગીતો બનાવવા કે આવા ગાવામાં કે આવા ચિત્રો દોરવામાં તું પણ મોહને વધારે છે અને બીજાને પણ એવું નિમિત્ત બને છે. માટે આ તારી કળા તે સ્વપરને દુઃખકારી નીવડી. અને એવી જ કળા ઉત્તમ કાર્યમાં જેથી પોતાના આત્માનું હિત થાય અને બીજાને પણ ઉપયોગી નીવડે એવા કંઈ કાવ્યો કે ગ્રંથો લખે
કે ઉતારો કરે તો એ સ્વપરને હિતનું કારણ થયું. એટલે કૃપાલદેવ કહે છે, એક તો એમ કહ્યું કે જો તું કારીગર હોય એટલે તારી પાસે કોઈ કળા હોય તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. એક તો તું આળસ કરીશમાં. ઘણા કારીગરો હોય કામ કરે ત્યાર તો રાતને દાડો કરે, પછી આળસું મૂકી દે એટલે મૂકી દીધું. આમ નિયમિત કાર્ય કરવું અને તારા કળાનો દુરુપયોગ ન થાય ધ્યાન રાખવું. એટલે કૃપાલદેવ કહે, જે ક્ષોપશમ વગેરે કળા કે કાવ્ય કળા કે લેખન કળા કે ચિત્રકળા જે મળી હોય તેને પોતાના ગમતા વિષયમાં વાપરીને મોહને વધારે, તેમાં પોતે પણ આટલા સમય સુધી મોહમાં ગરકાવ થઈને રહે અને બીજાને પણ એવું નિમિત્ત બને એવું નહીં કરવું. તો આ તે કળાનો દુરુપયોગ કર્યો, સપરને અહિતનું કારણ થયું. કોઈ એવું ચિત્રનું દ્રષ્ટાંત આપ્યું કે આવું મોહમય વિકારી ચિત્ર દોરે તો પોતે પણ એ દોરે ત્યાં સુધી એના ભાવ પણ સારા રહે નહીં અને બીજાને પણ મોહનું કારણ થાય. તો આવી રીતે કળાનો દુરુપયોગ ન કરવો. પછી 46મું વાક્ય.